હે ઋષિઓ, આ અમર દીવો અભય આકાશ મને સોંપજો, નકે ગાયને ભસ્મ કરી નાખીશ તમને. અરે ગોધમા, આખે આપ અને અમર દીવો અમને માં ભગવતી ગાંધી દઈને ગઈ છે. અમારા પ્રાણના ભોગે એનું અમે રક્ષણ કરશું એવું મેં વચન આપ્યું છે. ભલે અમારા પ્રાણ જાય અમે તમે કદાપી નહીં સોંપી. ગોધમો રાક્ષસ અમર દીવો અને આખે આકાશ મને સોંપી દે, નકે તમે ઋષિઓને બાળીને ભસ્મ કરી નાખીશ. ગોધમાએ 4 ઋષિઓને તો મારી નાખ્યા અને ગોધમો મારી પાછળ પડ્યો છે. તો અખે આપ અને અમર દીવો લઈ આથી હું ભાગીને નીકળી જાઉં. હે ઋષિ, ભાગી ભાગીને જઈ શીખ્યા, તું મારથી નહીં બચ. હું ગોધમો રાક્ષસ, હું તને મારી નાખીશ, મારા બાળીને ભસ્મ કરીશ અને મારા કરવાથી તારા કટકા કરી નાખીશ. ગોધમો મારી પાછળ પડ્યો છે, તું મને નહીં જીવવા દે તો લાય ગાંડીનું સ્મરણ કરું. ઓમ શક્તિ દેવી નમઃ. ઓમ શક્તિ દેવી નમઃ. હે ઋષિ, મને અત્યારે શા માટે યાદ કરી? અરે માં, ગોધમો અમારી પાછળ પડ્યો છે. 4 ઋષિઓને તો મારી નાખ્યા, અમારી ઉપર વિપત આવી એટલે તમારું સ્મરણ કર્યું માં. એમ વાત છે? હલો હલો, મને કહો કે ગોધમો છે ક્યાં? અરે માં, હલો, મેં નજર ઝુકાવી દીધી ભાઈ મહેરબાની કરીને થોડાક સાઈડમાં એટલે બેસી જાઓ. ગોધમો સામે ગાયનું ધૂમ છે. ભાઈ મહેરબાની કરીને સાઈડમાં બેસી જાઓ. તો હું પાછળ બેસવાની જગ્યા ઘણી છે. ગાયના ધણમાં જાઉં છું પેટની પાછળ અને ગોધમાની શાન ઠેકાણે લાવું છું. બાકી મોટરસાયકલ આજુબાજુમાં ઉભા છે, બધા ભાઈઓને બેસી જવાની વિનંતી કરવામાં આવે છે. થોડા નીચે બેસી જવાનું. ત્યારબાદ મંડપના બાયણાની આજુબાજુ કોઈને આડું આવવું નહીં. ગોધમો રાક્ષસ. તું કોણ છો? હું ઓખાના મંડાણની દેવી ગાંડી. અરે ગોધમા, તે મારા 4 ઋષિઓને મારીને મોટું પાપ કર્યું છે. હવે તું પણ મરવા તૈયાર થઈ જા. અરે અરે ગાંડી, તારે મને મારવા માટે 100 વખત જન્મ લેવો પડે. તને પાણી હાલે એમ રેલા કરી પીશો. હું ગોધમો રાક્ષસ. હે ગોધમા, મારા આ ત્રિશૂળના પ્રહારથી આ પૃથ્વી પર કોઈ તને નહીં બચાવી શકે.
અરે અહીં તો શું પણ તને લોકમાં ક્યાંય પણ છુપાઈશ તો તને ગોતીને હું તારો વધ કરીશ. ગાંડી તું મને મારીશ. હું ધોધમો રાક્ષસ. તો યુદ્ધ કરવા તૈયાર થઈ જાઓ. તૈયાર થઈ જા. આખે પત્ર અને ઉમર દીવો આ હું તમને જ સોંપું છું માં. હે ઋષિ,